રાજકોટ શહેરમાં કુવાડવા પોલીસ સતત વિવાદોના ઘેરામાં સપડાયેલી જોવા મળી રહી છે। વધુ એક વખત કુવાડવા પોલીસ દ્વારા હત્યાના ગુનાને હાર્ટ એટેકના ખપાવી દેવા મામલે પરિવારે હાઈકોર્ટનો દ્વાર ખખડાવ્યો છે। શહેરમાં વેલનાથપરાના વૃદ્ધ અમરસિંહ સીતાપરાના શંકાસ્પદ મોતના મામલે કુવાડવા પોલીસે ગુનો નહીં નોંધતા મૃતકના પુત્રે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। હાઈકોર્ટ દ્વારા કથિત કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ કરી પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે। પુત્ર આનંદ સીતાપરાએ પિતાનું મૃત્યુ લીવર ફાટી જવા અને બ્રેઇન હેમરેજ થવાના કારણે થયું હોવાનું હાઈકોર્ટમાં જણાવ્યું હતું તથા પિતાનું મૃત્યુ પોલીસના મારથી થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી। 12 એપ્રિલના રોજ અમરસિંહ સીતાપરા ગોરીદડ ગામે સિક્યુરિટીની નોકરીમાં ગયા હતા। સ્થળ પર ઝઘડો થતા સિક્યુરિટી સુપરવાઇઝર ભોલારામે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો। ત્યારબાદ કુવાડવા પોલીસની પીસીઆર વાન સ્થળ પરથી અમરસિંહ સીતાપરાને લઈ ગઈ હતી। બાદમાં અમરસિંહ સીતાપરા બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ત્યારબાદ 18 એપ્રિલના રોજ મોત થયું હતું।